My dear students, welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of standard 11 and our subject is statistics. તો આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે ચેપ્ટર નંબર 1 ભણી રહ્યા છીએ ધોરણ 11માં જે છે માહિતીનું એકત્રીકરણ કે આપણે માહિતી કેવી રીતે એકત્રિત કરી શકીએ તેના અનુસંધાને આપણે અલગ અલગ વસ્તુ ભણી રહ્યા છીએ. આપણે એ પણ જોયું કે માહિતીના કેટલા પ્રકાર છે. મેઇનલી પ્રાથમિક અને ગૌણ. પ્રાથમિક માહિતી કોને કહેવાય, ગૌણ માહિતી કોને કહેવાય? તો જે માહિતી સંસ્થા પોતે જ તૈયાર કરે છે પોતાની જરૂરિયાત પ્રમાણે એને આપણે કહીએ છીએ પ્રાથમિક માહિતી. ગૌણ માહિતી કોને કહીશું? જે માહિતી આપણે કોઈ બીજી માહિતી પરથી ડાયરેક્ટલી મેળવી અને બનાવતા હોઈએ એને ગૌણ માહિતી કહેવાય. પ્રાથમિક માહિતી ભેગી કરવાની 3 રીત: પ્રત્યક્ષ રીત, પરોક્ષ રીત અને પ્રશ્નાવલીની રીત. આ મેઇનલી 3 રીત છે, આપણે એ પણ ભણ્યા હતા, બરોબર છે. તો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની 3 રીત, એટલે તમને ટૂંકમાં આઈડિયા આવી જાય કે આપણે આ ચેપ્ટરમાં શું શું ભણ્યા છીએ. પહેલી રીત પ્રત્યક્ષ રીત, બીજું પરોક્ષ રીત અને ત્રીજું પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીની રીતમાં પાછા 2 રીતે આપણે કરી શકીએ. એક ટપાલ દ્વારા, બરોબર છે, અને બીજું આગણક દ્વારા. પછી ગયા લેક્ચરમાં આપણે જોયું હતું આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, એક એનું ઉદાહરણ, અને આ બંને ટપાલ દ્વારા અને આગણક દ્વારા તમે જે પ્રશ્નાવલી એટલે કે પૂછો છો તો એના ફાયદાઓ શું છે, ગેરફાયદાઓ શું છે, આ દરેક ચર્ચા આપણે કરી હતી. હવે આ 3 રીતો છે, પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી, એમાંથી આપણે પસંદ કઈ કરવી? તો એનો કોઈ ખાસ નિયમ નથી કે કઈ રીતે પસંદગી કરવી, પરંતુ સામાન્ય રીતે આ 5 પેરામીટર્સ જે છે એને ધ્યાનમાં રાખવામાં આવે છે કે એનું ક્ષેત્ર કેટલું છે, આપણી રિક્વાયરમેન્ટ શું છે, વગેરે વગેરે. તો એ જે છે આજનો આપણો પહેલો પ્રશ્ન જે છે એ બનશે. તો પ્રશ્ન એવો છે કે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની, લખજો પ્રશ્ન, કારણ કે આ કોઈ ટેક્સ્ટ બુકની અંદરથી ડાયરેક્ટ પ્રશ્ન નથી, થોડો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. એટલે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો પૈકી કઈ માહિતી પસંદ કરવી? પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો પૈકી કઈ માહિતી પસંદ કરવી તેનો આધાર શેના પર રહેલો છે? તો તમારે લખવાનું કે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની મુખ્યત્વે 3 રીતો છે. આ 3 રીતો પૈકી કઈ રીત પસંદ કરવી એનો કોઈ ખાસ ચોક્કસ નિયમ નથી, પરંતુ નીચેના પેરામીટર્સ અથવા તો નીચેના જે સ્ત્રોતો છે પસંદગી, નીચેના જે મુદ્દાઓ છે તેના આધારે તપાસની રીત નક્કી કરાય છે. પહેલું, તપાસ હેઠળના ક્ષેત્રનો વિસ્તાર. વિસ્તાર કેટલો છે? વધારે પ્રમાણમાં છે, ઓછા પ્રમાણમાં છે? તો ઇન્ક્વાયરીનું જે કદ છે એ કેવડું છે, કેટલા લોકોની આપણે માહિતી જોવે છે એ આપણે અહીંયા પુટ કરશું. બીજું જે છે એ છે તપાસનો હેતુ. તપાસનો હેતુ, આપણો હેતુ શું છે? શા માટે આપણે તપાસ કરીએ છીએ? આપણે કેવા પ્રકારની માહિતી જોવે છે? એના આધારે પણ આપણે નક્કી કરી શકીએ કે આપણે પ્રત્યક્ષ પસંદ કરશું, પરોક્ષ પસંદ કરશું કે પ્રશ્નાવલીની રીત પસંદ કરશું. ત્રીજું જે છે એ છે નાણાકીય જોગવાઈ. આ પણ અગત્યનું છે. પૈસા કેટલા છે આપણી આગળ? જો પૈસા વધારે હશે તો આપણે ન્યુમેરેટર્સ આગણકો જે છે એ રાખી શકશું, પૈસા ઓછા હશે તો આગણકો નહીં રાખી શકીએ. તો ત્રીજું એ છે નાણાકીય જોગવાઈ કેટલી છે આપણી પાસે, એના આધારે આપણે સિલેક્ટ કરી શકીએ. ચોથું, સમય મર્યાદા.
આ પણ ખૂબ જ અગત્યનું પેરામીટર્સ છે કે આપણી પાસે કેટલો સમય છે, કેટલા સમયમાં આપણે આપણી માહિતી આપવાની છે, રજૂ કરવાની છે, તો એ સમય મર્યાદા પણ આવશે. પછી પાંચમું, કુશળ આગણકો મળવાની શક્યતા, કે આપણને આપણા કાર્ય માટે કેટલા કુશળ આગણકો, ન્યુમેરેટર્સ, જેની પાસે આપણે માહિતી માટે જેને આપણે એપોઇન્ટ કરશું કે આ જઈ અને માહિતી મેળવશે અથવા કોઈને કોઈ રીતે માહિતી મેળવશે. ત્યાર સુધી આપણે પ્રાથમિક માહિતી વિશે જ વાત કરીએ છીએ. હવે પછી ગૌણ વિશે પણ આપણે ભણીશું. અને લાસ્ટ છે ચોકસાઈનું ધોરણ. ચોકસાઈનું ધોરણ. તો આ જે જુદા જુદા 6 મુદ્દાઓ છે, મેઇનલી આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાશે, એટલે કોઈ પણ 4 મુદ્દા તમારે લખવાના થાય. યાદ 6 રાખવાના છે. જો કદાચ 3 માર્કમાં પૂછાઈ જાય તો મેઇનલી આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા તપાસ હેઠળના ક્ષેત્રનો વિસ્તાર. કેટલા વિસ્તારમાં તપાસ કરવાની છે, આપણા તપાસનો શું હેતુ છે, આપણી નાણાકીય જોગવાઈ કેટલી છે, આપણે આગળ કેટલા પૈસા છે, એના આધારે આપણે પસંદ કરીએ ને કે પ્રત્યક્ષ કે પરોક્ષ કે પ્રશ્નાવલી. સમય મર્યાદા કેટલી છે, કેટલા સમયમાં આપણે પૂરું કરવાનું છે, કુશળ આગણકો મળવાની શક્યતા કેટલી છે, આપણા કાર્ય માટે આપણને વધારે આગણકો મળશે કે નહીં, જો ન મળે એમ હોય તો પછી પ્રત્યક્ષ જ રીત ટપાલ દ્વારા પ્રશ્નાવલી કરવી પડશે. ચોકસાઈનું ધોરણ. તો ચોકસાઈનું ધોરણ કેટલું રાખવું છે, આપણે કેટલી સચોટ અને સાચી માહિતી આપણે જોવે છે. તો આ અલગ અલગ પર્સપેક્ટિવ છે, જેના આધારે આપણે માહિતી પસંદ કરવાની રીત જે છે એને આપણે પસંદ કરી શકીએ, માહિતી એકત્ર કરવાની રીત પસંદ કરી શકીએ છીએ. તો આ હતું આપણું પ્રાથમિક માહિતી. હવે આપણે બીજી માહિતી જે છે એ છે ગૌણ માહિતી. એના વિશે વાત કરીએ. તો હવે બીજા પ્રકારની જે માહિતી છે એ છે ગૌણ માહિતી. તો સૌથી પહેલા આપણે જોઈએ કે ગૌણ માહિતી. હવે ગૌણ માહિતી છે ને એના પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે વાત કરવાની છે. તો ગૌણ માહિતી 2 પ્રકારની હોય છે, એક પ્રકાશિત અને બીજી બિન પ્રકાશિત. પ્રકાશિત એટલે જે રજૂ થઈ ચૂકેલી છે, માહિતી ભેગી કરી અને સરકારે આંકડા આપ્યા છે ફોર એક્ઝામ્પલ, તો એ પ્રકાશિત કહેવાય. કોઈ માહિતી જે છે એ બિન પ્રકાશિત છે, ક્યાંય પબ્લિશ ન થઈ હોય એવી પણ માહિતી હોઈ શકે. બરોબર છે. તો 2 પ્રકારની માહિતી હશે, એક પ્રકાશિત અને બીજી બિન પ્રકાશિત. 2 પ્રકારની માહિતી આના અંદર હોઈ શકે છે. બરોબર છે. હવે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી, આ જે છે આપણો પ્રશ્ન છે કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો કયા કયા હોઈ શકે, આના વિશે આપણે અત્યારે વાત કરવાની છે. તો સૌથી પહેલા પ્રકાશિત એટલે જે પબ્લિશ થઈ ચૂકેલા છે. ફોર એક્ઝામ્પલ પહેલું સરકારી પ્રકાશનો છે. કે સરકારના જે કાંઈ પણ આંકડાઓ છે એ બધા શેમાં આવશે? પ્રકાશિત ગૌણ માહિતીમાં આવશે. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયમિત સમયે માહિતી પૂરી પાડે છે, જેમ કે CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, બરોબર છે, કેન્દ્રીય આંકડાશાસ્ત્ર સંસ્થા. તેવી રીતે રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંસ્થા NSSO, આપણે વાત કરી હતી નેશનલ સર્વે સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, બરોબર છે. ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રારની જનરલ કચેરી, જ્યાંથી આપણા જનજાતિના એટલે કે જાતિ જે છે એના દાખલાઓ આવતા હોય છે. ખેતીવાડી સંશોધન ભારતીય કારોબારી સંસ્થા એટલે કે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આ બધા એવી સંસ્થાઓ છે. સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, પછી સોશિયો ઇકોનોમિક રિવ્યૂ, સોશિયલ અને ઇકોનોમિક રિવ્યૂ, આ બધી એવી સંસ્થાઓ છે ગુજરાત સ્ટેટ. તો આ બધી સંસ્થાઓ છે જેઓ આંકડાઓ પ્રકાશિત કરતી હોય છે. બધી જ સંસ્થાઓ વિશે પરીક્ષામાં કદાચ ન લખો તો ચાલશે, પરંતુ એના ફૂલ ફોર્મ બધાના આવડવા જોઈએ, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આવા સરકારી સંગઠનો દ્વારા
પ્રકાશિત થયેલી માહિતીમાં જથ્થાબંધ ભાવનો સૂચકાંક, તમે ધોરણ 12 ભણશો એનું પહેલું જ ચેપ્ટર છે સૂચકાંક આંકડાશાસ્ત્રમાં. તો એ સૂચકાંક જે છે અલગ અલગ શું છે એ ગત વર્ષની સાપેક્ષે વધારો દર્શાવે છે. તો એ બધી જ વસ્તુઓના આંકડા સરકાર રજૂ કરે છે. આયાત નિકાસના આંકડા, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આપણે કેટલું બહાર મોકલીએ છીએ આપણા દેશની બહાર, બહારના દેશમાંથી કેટલું આવે છે, આ બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટના આંકડા. પછી રાજ્ય આંકડા, પછી જન્મ મરણના આંકડા, કેટલા લોકો જન્મ પામ્યા હજારે, કેટલા હજારે મૃત્યુ થયા, કૃષિ વિષયક આંકડા, વસ્તી આંકડા. તો આ બધા એવા છે જે આપણે સરકારી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલી માહિતી છે, વસ્તી ગણતરી વગેરે. બીજું જે છે એ છે અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી એટલે કે આપણે વિદ્યુત બોર્ડ છે ફોર એક્ઝામ્પલ, તો એ બધાના આંકડા અર્ધ સરકારી કહેવાશે. અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થયા કરે છે. તો એ બધા જ શું કહેવાશે? અર્ધ સરકારી પ્રકાશનો કહેવાશે. ત્રીજું, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આપણે જાણીએ છીએ ઘણી બધી એવી સંસ્થાઓ છે જે વિશ્વ ધોરણે કામ કરતી હોય છે. તો આ વિશ્વ ધોરણે કામ કરતી સંસ્થાઓના પ્રકાશનો છે એ આંતરરાષ્ટ્રીય પ્રકાશનોની અંદર આવશે. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કોનો કોનો સમાવેશ થશે આના અંદર? તો જુઓ, કીધું છે કે આંતરરાષ્ટ્રીય સંગઠન જેવા કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન યુનો, આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ IMF, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. આ બધી સંસ્થાઓ છે એ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ નિયમિત અંતરાલમાં માહિતી પ્રકાશિત કરે છે. તો એને આપણે શું કહીએ છીએ? આંતરરાષ્ટ્રીય પ્રકાશનો કહેવાય છે. ચોથું જે છે એ છે સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થાનોના અહેવાલો. સંસ્થાઓ ઘણી બધી છે જે પોતાના સંશોધનો બહાર પાડતી હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા અમદાવાદની અંદર અટીરા જોઈ લો તમે, ટેક્સટાઇલ. પછી CSMCRI સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર જોઈ લો. આ બધી સંસ્થાઓ પોતાના રિસર્ચ બહાર પાડતી હોય છે. તો એને પણ આપણે આના અંદર કન્સિડર કરશું કે સંશોધક સંસ્થાઓ જેવી કે અમદાવાદ ટેક્સ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન, ટૂંકમાં અટીરા. પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL અમદાવાદ. એના પછી સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી CSMCRI ભાવનગર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ IESG દિલ્હી. તો આ બધી સંસ્થાઓ છે. એ પછી તમે જુઓ તો નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ જે છે એ બધી જ સંસ્થાઓ છે દિલ્હી દ્વારા પ્રકાશિત થતી સંસ્થાઓ છે, જેના દ્વારા સંશોધનો જે બહાર પડ્યા એ પણ આપણી ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન હશે. પ્રકાશિત થયેલી માહિતી છે એટલે આ ગૌણ માહિતીને આપણે પ્રાપ્તિ સ્થાનો મેઇનલી ભણીએ છીએ, જેમાં પહેલું છે પ્રકાશિત થયેલ માહિતી, બીજી આવશે બિન પ્રકાશિત થયેલી માહિતી. ચાલો, પાંચમું, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. શું છે આ સ્થાનિક સ્વરાજ? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અથવા તો સ્વાયત્ત સંસ્થાઓ છે, એના દ્વારા જે માહિતી બહાર પાડવામાં આવે છે આના અંદર આવશે સ્થાનિક સ્વરાજની માહિતી. તો જુઓ, કીધું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, પછી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, આ બધા જ પોતાના વાર્ષિક અહેવાલો રજૂ કરે છે. તો એનો સમાવેશ પણ આપણે આપણા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન તરીકે કરી શકીએ, એટલે એમાંથી આપણને ગૌણ માહિતી મળી શકે છે. છઠ્ઠું છે વ્યાવસાયિક સંસ્થાઓ. તો જે વ્યાવસાયિક સંસ્થાઓ છે એના પણ આપણને ફોર એક્ઝામ્પલ આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ICAI જે છે એના દ્વારા માહિતી પ્રકાશિત થતી હોય છે, એ પણ આપણે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન તરીકે ગણશું. એટલે જો કીધું છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રકાશિત થતું જનરલ છે ઇકોનોમિક ટ્રેન્ડ્સ, બહુ ફેમસ અહેવાલ છે, બરોબર છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જે ચાર્ટર્ડ
એકાઉન્ટન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું ટ્રેડ રિવ્યૂ. તો આ બધા એવા સંસ્થા છે જે વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા પ્રકાશિત થતી માહિતીઓ છે, જેના પણ આપણે સંદર્ભ તરીકે ગૌણ માહિતી માટે ઉપયોગ કરી શકીએ છીએ. અને સાતમું અને છેલ્લું, જે લગભગ ઘરે ઘરે ઉપયોગમાં લેવામાં આવે છે, વર્તમાન પત્ર કે સામયિકો. ઘરે જે છાપામાં માહિતી પ્રકાશિત થાય છે એ પણ પ્રકાશિત થયેલી પ્રાથમિક માહિતી ગણી શકાય. જેવું કીધું છે, અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટે માહિતી ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી EPW બહુ ફેમસ. કોમર્સ માટે જોઈએ ને તો બહુ ફેમસ ન્યૂઝપેપર છે EPW. પછી કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ જેવા જુદા જુદા વર્તમાનપત્ર સામયિકોમાંથી મેળવી શકાય છે. આ માહિતી પણ ગૌણ માહિતી માટેના અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે. તો મેઇનલી આપણે આ અલગ અલગ ગૌણ માહિતીના 7 પ્રાપ્તિ સ્થાનો વિશે વાત કરી. તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં આપણે પહેલા જોયું પ્રકાશિત થયેલી. હવે આપણે જોઈએ એની બીજી પ્રકાર, જે છે બિન પ્રકાશિત થયેલી માહિતી. બિન પ્રકાશિત એટલે જે પબ્લિશ નથી થઈ તેમ છતાં પ્રાથમિક માહિતી છે. તો જો કીધું છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી મળતી ગૌણ માહિતી. સંસ્થાઓ દ્વારા કેટલીક વાર આંકડાશાસ્ત્રીય માહિતી પ્રકાશિત નથી થયેલી હોતી, પરંતુ વિનંતી કરીને ખાનગી કે જાહેર સંગઠનો પાસેથી પોતાના સંદર્ભે તૈયાર કરેલ માહિતી આંતરિક અહેવાલમાંથી મેળવી શકાય છે. એટલે અત્યાર સુધી આ સાથે સાથ આપણે જોયું એ તો નિયમિત રીતે કોઈને કોઈ માધ્યમથી પોતાની માહિતીને શું કરે છે, સ્પ્રેડ કરે છે, પ્રકાશિત કરે છે, લોકો સુધી પહોંચાડે છે. પરંતુ દરેક વખતે એવું બનતું નથી. અમુક સંસ્થાઓ માહિતી પ્રકાશિત નથી કરતી, પણ જ્યારે આપણે જોતી હોય તો આપણે એની પાસે ડિમાન્ડ કરીએ છીએ અને એ પ્રમાણે એનો આંશિક અહેવાલ તૈયાર કરીને આપણને મોકલતી હોય છે. તો એનો સમાવેશ બિન પ્રકાશિત માહિતીમાં થાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર. તો કામદારોનો પગાર જે છે કોઈ સંસ્થાનો, તો આ કામદારોના પગાર ક્યાંય કોઈ પ્રકાશિત ન કરતા હોય, પણ જો આપણે જરૂર પડે આપણી જરૂરિયાત પ્રમાણે એ લોકો આપણને મોકલી આપતા હોય છે. એવી જ રીતે તમે જુઓ તો તે કેટલા સમયથી નોકરી કરે છે, ટૂંકમાં કામદારોની વિગત બધી જ જે છે. પછી તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી જે જાહેર ક્ષેત્રમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, યુનિવર્સિટી છે એમાં કેટલાય PhD કરી તો એના મહાનિબંધો, PhDના મહાનિબંધો, એટલે કોઈએ PhD માટે કોઈ નિબંધ લખ્યો હોય, મહાનિબંધ કહેવાય એને. આખી બુકો જેટલું એને લખવું પડતું હોય છે PhDની ડિગ્રી માટે. તો આ જે PhDની ડિગ્રી માટે એણે લખ્યું છે, તો એ યુનિવર્સિટીઓ પ્રકાશિત નથી કરતી. પણ જો આપણે એ માહિતીનો ઉપયોગ કરવો હોય તો આપણે યુનિવર્સિટીને વિનંતી, રજૂઆત કરી શકીએ છીએ. એ રજૂઆત ઉપર એ પૂરતું ધ્યાન આપી અને જો પોસિબલ હોય તો આપણને માહિતી આપે છે. તો આવી રીતે ગૌણ માહિતી આપણે 2 સ્તરો પરથી માહિતી મેળવી શકીએ છીએ. એક તો પ્રકાશિત માહિતી, જેના અંદર સરકારી છે, અર્ધ સરકારી, આંતરરાષ્ટ્રીય સંશોધક સંસ્થાઓ છે, સ્થાનિક સ્વરાજ છે, વ્યવસાયિક સંસ્થાઓ છે, વર્તમાનપત્ર છે. આ બધી પ્રકાશિત થયેલી માહિતી છે જેનો આપણે સંદર્ભ માટે ઉપયોગ કરતા હોઈએ. બીજું છે બિન પ્રકાશિત માહિતી. કામદારોનો પગાર છે, PhDના મહાનિબંધ છે, એવી માહિતી જે હકીકતમાં પ્રકાશિત, પ્રસિદ્ધ થયેલી નથી, પણ આપણે વિનંતી કરીએ તો આપણને મોકલી આપે છે. બરાબર છે. તો આવી રીતે ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે 2 સ્ત્રોત છે. તો આપણને પ્રશ્ન એવી રીતે પૂછાય કે ગૌણ માહિતી માટેના પ્રાપ્તિ સ્થાનો વિશે માહિતી આપો, તો એમાં 2 આવે, પ્રકાશિત અને બિન પ્રકાશિત. એટલે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો પૂછાય તો એ પ્રશ્ન તમારો 3 માર્કમાં બનશે, જેમાં તમારે આ દરેક વિશે થોડું થોડું લખવાનું રહેશે. આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાશે, જેમાં તમારે બિન પ્રકાશિત માહિતી એટલે શું એ સમજાવી અને પછી બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો વિશે માહિતી આપવાની છે. તો આ હતો આજનો આપણો લેક્ચર, જેના અંદર આપણે ખાસ કરીને પ્રાથમિક માહિતીની રીતો કઈ રીતે પસંદ કરવી અને બીજું આપણે જોયું ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, જેમાં મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાનો છે, પ્રકાશિત અને બિન પ્રકાશિત. દરેક વિશે આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી. તો આઈ હોપ કે લેક્ચર તમને યુઝફુલ લાગ્યો હશે. લેક્ચરમાં તમને બધું જ સમજાણું હશે. જો કંઈ પણ તમને હજી પણ
સમજાણું ન હોય, કંઈ પ્રોબ્લેમ હોય, તમારા કંઈ ડાઉટ્સ હોય તો એની ટાઈમ મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ 9427912722. અદરવાઇઝ મારું મેઇલ આઈડી જે છે shiv904862@gmail.com, એના પર તમે કોલ કે મેસેજ કરી અને તમારા ડાઉટ સોલ્વ કરાવી શકો છો. તો આ હતો આજનો આપણો લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.